શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। આવી ગયા છીએ અત્યારમાં તૈયાર થઈને ઓફિસે। વાગ્યા છે અત્યારે 10। અચ્છા, થોડું ઘણું ઓફિસનું કામ છે એ કરી લે ને પછી નીકળશું ડ્રાઇવિંગમાં। हाँ ये कर लो पहले। આજે બપોરે થોડાક નગરપાલિકાના ને કામ છે કરવા જવાના છે, એટલે અત્યારમાં તો ઓફિસનું કામ કરી લઈએ ને પછી ડ્રાઇવિંગ પતાવી અને 12 વાગે નગરપાલિકાની ઓફિસે જાશું। મિત્રો અહીં નગરપાલિકાની ઓફિસ આવ્યો છે ડોક્યુમેન્ટ માટે, દાખલા કઢાવવાના હતા એટલે, અને એ કામગીરી કરવાની છે તો એ કરી લઈએ। મેડમ ગામમાં ગયા છે ખરીદી માટે, એ આવે પછી નીકળીએ ઘરે। મિત્રો મેડમ ગામમાં મારા ભેરા આવ્યા હતા ને ખરીદી કરીને આવ્યા। શેની? શાકભાજી ને ગાઉન। कैसा लगा मेरा मजाक? અને નવો મોબાઈલ નહીં, ખાલી મોબાઈલનું કવર। મોબાઈલ નવો ન કહેવાય, કપડા નવો લીધા એટલે હું કહે એમ કે મેં નવી મિત્તલ લીધું એમ કહેવાય? ये बड़ी अच्छी बात कही आप। ખાલી ગાઉન લીધું એમ કહેવાય, એમાં મોબાઈલનું કવર નવું લીધું એમ કહેવાય, નવો મોબાઈલ લીધો ન કહેવાય। હા, એ આઈફોન તો છે પણ આ કવર લીધું બીજું, અને એક આ ગાઉન મોંઘા માયલું લઈ આવ્યા। હા હા, સસ્તું તો તમે કંઈ હાલતો જ નથી। કેટલાનું છે મોંઘા માયલું? એટલે 500 રૂપિયાનું, કંઈક વ્યાજબી કરી દો। સહી પકડે હે। ને અધૂરામાં શાકભાજી માર્કેટમાંથી લઈ આવ્યા। ગામમાં સારું મળે પણ અત્યારે હવે ખાવાનું કરો, 2 વાગ્યા, ભૂખ લાગી। હાલો તો હાલો જમી લઈએ। ચાલો મિત્રો, આ સિઝનનો છેલ્લો કેરીનો રસ હો। હવે પછી કેરી પૂરી, હવે છેટ આવતા વર્ષે મળશે। કેમ મેડમ? કચ્છની લેતી આવી, એ તો કેદી આવે, પણ આ કેરી કેસરની ગીરની તો છેલ્લી। હવે કેસર પછી કચ્છની ખાઈ તો અલગ વસ્તુ છે। તોય કેટલા બોક્સ ખાઈ ગયા? 6 બોક્સ કેરીના ખાઈ ગયા। खाओ माँ कसम। 1200 રૂપિયા લેખે ગણતરી કરો જોઈએ, 1000ના 6,500 રૂપિયાનો તો કેરી ખાઈ ગયા આ સિઝનમાં।